શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે ફાગણ માસ ચાલુ થાય છે, તેથી તેનું મહાત્મય, કથામયમાં શું કરવું શું ન કરવું તે બધું જોઈશું. તો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આગળના વિડીયો તમને મળી રહે. ગુજરાતી કેલેન્ડર મુજબ ફાગણ માસમાં 28 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 29 માર્ચ સુધી રહેશે, સમાપ્ત થશે. ફાગણના હિન્દુ કેલેન્ડરના 12મો અને અંતિમ મહિનો છે, તેથી ફાગણ માસ અથવા ફાલ્ગુના માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વસંતની શરૂઆત તરીકે ઉજવવામાં આવે છે. તે આધ્યાત્મિક વિકાસ અને દેવતાઓની ઉપાસના માટેનો સમય છે. તેમાં હોળી અને મહાશિવરાત્રી જેવા મુખ્ય તહેવારો સામેલ છે. ભક્તો ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે પ્રાર્થના કરે છે. હોલિકા દહન 13 માર્ચ ઉજવવામાં આવશે અને હોલી ધૂળેટી જે કે છે તે 14 માર્ચ 2025ના રોજ ઉજવવામાં આવશે. રંગવાળી હોળી તરીકે પણ ઓળખવામાં આવે છે. રંગોનો આ તહેવાર અનેક રંગોથી ઉજવવામાં આવે છે. હિન્દુ કેલેન્ડરનો છેલ્લો મહિનો એટલે કે ફાગણ મહિનો. આ મહિનાથી ધીરે ધીરે ઉનાળાના દિવસોની શરૂઆત થશે અને ઠંડી ઓછી થવાનું શરૂ થાય છે. ધૂળેટી અને હોળી એ ફાગણ મહિનામાં બે સૌથી મોટા તહેવારો છે, જે ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મ અનુસાર ઘણા દેવતાઓમાંના એક ચંદ્રનો દેવ ભગવાન શિવ છે અને શિવ એ ચંદ્ર તેના માથા પર રાખ્યો છે. તેથી પુરાણો અનુસાર ચંદ્રદેવની પૂજા માટે ફાલ્ગુન મહિનો સૌથી યોગ્ય સમય છે, કારણ કે તે ચંદ્રનો મહિનો માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના પણ ફાગણ મહિનામાં વિશેષ મહત્વ ધરાવે છે. આ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણના 3 સ્વરૂપોની ઉપાસના કરવી ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આમાં શ્રી કૃષ્ણના બાલકૃષ્ણ સ્વરૂપ, યુવા રૂપના યુવા સ્વરૂપ કૃષ્ણ અને ગુરુ કૃષ્ણની પૂજા કરવામાં આવે છે. બાલકૃષ્ણ સ્વરૂપની ઉપાસના મેળવવા માટે દરેકને ફાગણ મહિનામાં કૃષ્ણજીના ઉપાસના કરવી જોઈએ. ફાગણ મહિનોમાં કૃષ્ણના યુવાન સ્વરૂપને પૂજા કરવામાં માટે ઉપરાંત શ્રી ગણેશની પૂજા પણ મહત્વપૂર્ણ છે. ફાગણ મહિનામાં તમામ ખોરાક અને પરિવર્તન ખૂબ જ વિશેષ માનવામાં આવે છે, કારણ કે આ મહિને ખોરાકમાં અનાજનો ઉપયોગ ઘટાડવા અને વધુ મોસમી ફળોનો વપરાશ કરવાની માન્યતા છે. ફાગણ મહિનામાં ભગવાન શિવની ઉપાસના શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ મહિનામાં શિવજી પણ દરરોજ પાણી ચડાવવું જોઈએ. પૂજા દરમિયાન શંકરજીના મંત્રનો જાપ કરવો જોઈએ. આ સિવાય દાન પણ કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ફાગણ મહિનામાં દાન આપીને જીવનમાં તમામ આનંદ પ્રાપ્ત થાય છે, ઉપરાંત સંપત્તિમાં લાભ મળે છે. ફાગણ મહિનામાં ચંદ્ર ભગવાનની પૂજા પણ કરવામાં આવે છે, એ શુભ માનવામાં આવે છે. રંગોનો આ તહેવાર પ્રેમ અને સુમેળ વધારવાનો સંદેશ આપે છે, તેથી તે આનંદ સાથે ઉજવવામાં આવે છે. ફાગણ મહિનો આધ્યાત્મિક ધાર્મિક વિધિઓથી ઉજવણીથી ભરેલો છે. આ મહિનામાં ભક્તિ સાથે પૂજા અને દાન આપવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. આ મહિનામાં ભગવાન શિવ અને શ્રી કૃષ્ણના ભજન કીર્તનનો રુદ્ર અભિષેક કરીને સકારાત્મક ઉર્જા મેળવે છે. ફાગણ મહિનામાં ખોરાક
કપડાં, ગોળ, ચોખા અને તલનું દાન કરવું વિશેષ લાભ મળે છે. આની સાથે જ આ મહિનો વાવેતર અને સંયમ માટે ખૂબ જ શુભ છે. તેથી સાત્વિક ખોરાક અને ધ્યાનથી ખાવાનું ફાયદાકારક છે. આ મહિનો નવી ઉર્જા અને સકારાત્મકથી ભરેલો છે, જે જીવનમાં સુખ લાવવાનો સંદેશ આપે છે. ફાલ્ગુન મહિનામાં ગાયની સેવા કરવી. આ મહિના દરમિયાન સફેદ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમે સફેદ ફૂલો, દહીં, શંખ, ખાંડ, ચોખા, સફેદ ચંદન, સફેદ કપડાં વગેરેનું પણ દાન કરી શકો છો. આ મહિના દરમિયાન ભગવાન શિવ માટે ઉપવાસ રાખો. આ મહિનાની પૂર્ણ ચંદ્ર તારીખે ચંદ્રદેવની પૂજા કરવી અને ચંદ્રના મંત્રનો જાપ કરો. આ મહિનો શિવને ખૂબ જ પ્રિય છે, તેથી દરરોજ શિવલિંગ પર પાણી ચડાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ફાગણ મહિનામાં પીપળ ઝાડની ઉપાસના નકારાત્મકતાને દૂર કરે છે. ફાગણ મહિનામાં તમારે માંસ અને દારૂનું સેવન કરવાનું નહીં. ફાગણ મહિનામાં મહિલાઓ અને બુઝુર્ગોને અપમાન ન કરવું. આ કરીને દેવતાઓ અને દેવીઓ ગુસ્સે થઈ શકે છે. કોઈનું ખોટું ન કરવું જોઈએ. ઘર અને મંદિરને ગંદા ન રાખવા જોઈએ. એક ધાર્મિક માન્યતા છે કે દેવતા સ્વચ્છતાના સ્થળે વસવાટ કરે છે. આવી સ્થિતિમાં સ્વચ્છતા વિશેષ કાળજી લેવી. ફાગણ મહિનાની દંતકથા અનુસાર તે સતયુગની વાત છે. તે સમયે રાજાનું ખૂબ જ ન્યાયી રાજ્ય હતું. તેમના રાજ્યમાં એક બ્રાહ્મણ હતો. તેનું નામ વિષ્ણુ શર્મા હતું. વિષ્ણુ શર્માને 7 પુત્રો હતા અને 7 અલગથી રહેતા હતા. જ્યારે વિષ્ણુ શર્માની વૃદ્ધાવસ્થા આવી ત્યારે તેણે બધી વહુને કહ્યું, તમે બધાએ ગણેશજીની ઉપવાસ કરવાનો છે. વિષ્ણુ શર્મા પોતે પણ આ ઉપવાસ કરતા હતા. હવે જ્યારે તે વૃદ્ધ થઈ ગયા ત્યારે તે આ જવાબદારી તેમની વહુઓને સોંપવા માંગતા હતા. જ્યારે તેમને આ ઉપવાસ માટે વહુઓને પૂછ્યું ત્યારે વહુએ તેમને નાક સંકોચાઈ અને કહ્યું કે તેનું પાલન તે નહીં કરી શકે અને તેમનું અપમાન કર્યું. અંતે નાની વહુએ તેના પિતા સાથે સંમત થઈને તે પૂજાની વસ્તુઓની ગોઠવણ કરી. તેઓ પિતા સાથે ઉપવાસ કર્યા અને ખાધું નહીં અને પિતાને ખોરાક આપ્યો. જ્યારે મધરાત્રિ પસાર થઈ ત્યારે વિષ્ણુ શર્માને ઉલટી થવા લાગી અને ઝાડા થઈ ગયા. પછી નાની વહુએ બધા ગંદા કપડાં સાફ કરી તેના પિતાના શરીરને ધોઈ સાફ કર્યું. આખી રાત કંઈ પણ ખાધ્યા વિના ઉજાગરા કરી પછી ગણેશજીએ બંનેને આશીર્વાદ આપ્યા. સસરાની તબિયત સારી થઈ ગઈ અને નાની વહુને ઘર સંપત્તિ સાથે પૂર્ણ થયું. તે પછી અન્ય વહુઓને પણ આ ઘટનાથી પ્રેરિત થઈ તેઓએ શ્રી ગણેશજીને પણ ઉપવાસ કર્યા. તેથી ફાગણ મહિનામાં જે કોઈ પણ ગણેશજીના ઉપવાસને સાચા હૃદયથી કરે છે, ભગવાન ગણેશ તેની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે.